હેલો મિત્રો, જય માતાજી, જય સિયારામ. બધાય મિત્રો કેમ છો? બધાય મજામાં? તો આજે અમે જઈ રહ્યા છીએ કચ્છમાં આંતરજાળ જીતુગીરી બાપુને ત્યાં. અને આજે ખૂબ સરસ મજાનો દિવસ છે, ઠાકરના પધરામણીનો દિવસ, ઠાકરના પધરામણીનો જન્માષ્ટમી. અને એવા મહત્વના દિવસે આજે આપણે જીતુગીરી બાપુને ત્યાં ભજન કરવાના છે, નીલકંઠ મહાદેવ એના સાનિધ્યમાં. અને હું છું, પૂજ્ય હર્ષુગીરી બાપુ છે, લલિતાબેન છે અને એક સુરેશભાઈ છે. તો બધા મિત્રો ચાલો આનંદ કરી ત્યાં જઈને. મિત્રો અમે કચ્છમાં જઈ રહ્યા છીએ અને લાઈવ અત્યારે વરસાદ ચાલુ છે ઠેઠ ભાવનગરથી. જો તમને વરસાદ બતાવું. ઠેઠ ભાવનગરમાં અમારે 2 થી 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે. અને સતત જો અત્યારે અમે પહોંચ્યા છીએ સણોસરા પહોંચવા આવ્યા છીએ, આપણે ભજુડના પાટીએ પહોંચ્યા છીએ. તો વરસાદ ચાલુ છે. તો ચાલો વરસાદની મજા માણીએ અને ધીમે ધીમે કચ્છ બાજુ જઈએ આપણે. હેલો મિત્રો, અત્યારે અમે પહોંચ્યા છીએ સણોસરા. અને સણોસરાનું પ્રખ્યાત થાબડીના પેંડા જે હાંડીડા મહાદેવના વખણાય છે, તમને આજે બતાવું. વરસાદ ચાલુ છે, જો દુકાનો ખુલ્લી હોય તો. જય રણુજાવાળા થાબડીના પેંડા. મિત્રો અમે 5 જણા છીએ અને બધાનો તમને પરિચય આપું. પહેલાં તો આપણી સાથે આજે પહેલી વાર આપણે રોહિત મહારાજ ગાડીમાં ડ્રાઇવિંગ કરે છે અને આજે પહેલી વાર અમારી સાથે છે. તો એને આપણે પૂછીએ કે કેવો અનુભવ છે એમનો. મહારાજ જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. પહેલી વાર તમે અમારી હારે છો તો આમ કેવું તમને અનુભવ થાય છે? બહુ સરસ મજા આવે છે તમારી હારે અને બહુ મસ્ત અનુભવ છે. અને મને તો બહુ મજા આવી આજે. અને આજ પહેલા ડાયરામાં તમારી હારે સૌ તમારી બધા હારે બહુ ખૂબ આનંદ થાય છે અને બહુ મજા આવે છે. વાહ ભાઈ, જય સિયારામ. વાહ વાહ. તો મહારાજ આજે પહેલી વાર આવ્યા છે અમારી હારે. અને પાછળ તમને બતાવું તો મારા પપ્પા છે રમેશભાઈ, મારો ભાઈ છે ભોલુ. જો કે એને મજા બગડી ગઈ હતી પણ હવે રાગે છે. અને રુદ્રને હજી થોડુંક તબિયતમાં થોડુંક આરામ છે, હજી 5-7 દિનનો આરામ છે એટલે એને નથી લીધો. અને આપણે મંજીરાનો માણીકર નરેશભાઈ, બધાય જય માતાજી કરો. હાલો ભાઈ.